यार पीयूष गांडा बनाया अपन तो मामू बनाया हमारी जिंदगी में खाली स्ट्रगल है लकी लागे કેવી चेस कैसी है काम करो ગુડ મોર્નિંગ આઈસીસ તો અત્યારે અમે લોકો જેસલમેરમાં છીએ કાલ રાત્રે જ આવી ગયા હતા પણ કાલે ડાન્સ પ્રોગ્રામ ને બધું હતું એટલે મ્યુઝિક વાગતું એટલે એટલો વ્લોગ ઉતારે નહીં અત્યારે બસ ઉઠ્યા છે જસ્ટ 9 વાગ્યા છે 9:30 જેવું થયું છે અને અમે લોકો આવ્યા છે ચા નાસ્તો કરવા સ્પેશિયલ જમવા અને ચા નાસ્તા માટે બનાવીએ બાકીનો કેમ્પ હમણાં તમને એક્સપ્લોર કરું છું અત્યારે તમન્ના ને હું આ બીજા બધા ચા નાસ્તો કરી દીધો છે શું છે તમન્ના ચા નાસ્તા સારું છે છોલે ભટુરે છે પૌવા છે ને ચા અને સેવ છે ચા સેવ છોલે ભટુરે પૌવા તો બસ હવે ચા નાસ્તો કરી લઈએ પછી આગળ ક્યાં ફરવા જવાનું છે બધું તમને કહેતો રહીશ કેમ્પ બી તમને બતાવીશ બહુ સારો છે કોન્ટેક્ટ મને બધું આપી દેશે તમે જેસલમેર આવો તો ડાયરેક્ટ તમે એમનો જ કોન્ટેક્ટ કરજો ઓકે બસ હવે રેડી થઈ ગયા છે અને હવે અહીંયા થોડું શૂટ પતાવીશું ટેન્ટનું ને એનું પછી અમે લોકો જઈશું જેસલમેરનો પ્રોગ્રામ કર્યો છે તનોટ જવાનું હતું તનોટ માતા પણ એ કાલ સવાર પર રાખ્યું છે હે ને કાલ સવાર પર જઈશું કારણ કે અહીંથી 120 કિલોમીટર છે અત્યારે देखो तमन्ना भी आई गई रेडी थे ना रेडी तमन्ना का आउटफिट चेक करो कैसा लग रहा है चेक 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 कमेंट में बता देना कैसा लग रहा है और अपना आउटफिट भी देख लो देखो ना उतार बताओ तो तमन्ना मैंने आउटफिट बताई देसे है कैसा लग रहा है कमेंट करके दिखा देना आपको टेंट सिटी है पाछળ બધું બતાવી દે वाह આ બધા લાઈન ટુ લાઈન ટેન્ટ છે એસી નોન એસી તમને અહીંયા બધા ટેન્ટ અવેલેબલ છે તમને બતાવો અમારા બંકાઓ શું કરી રહ્યા છે આ રહ્યો છે એમનો ટેન્ટ અમે લોકો રાત્રે આમાં જ રોકાયા હતા તમને બતાવું તમને ટેન્ટ બતાવી દઉં અત્યારે તો બધું વેર વિખેર પડ્યું હશે આ ટાઈપનું આગળ તમે બેસવાનું છે આ ખુરશી અહીંયા હતી પણ આ લોકોએ અહીંયા લાવી દીધી છે અને આ લોકોનો ટેન્ટ બતાવ્યો તમને ના અમારા ભાઈ આવું ને આવું જ બતાવવાનું બધું વેર વિખેર પડ્યું છે જો हाँ जरा मैं आया था ना एक्टिंग कर रहा है जरा मैं आया था ने ત્યારે એકદમ કમ્પ્લીટ 0-0 હતું અને અત્યારે બધું વેર વિકેટ થઈ ગયું છે ભાઈ સુવિધા એક નંબર છે કમ્પ્લીટ છે હવે આ લોકોનું બાથરૂમ બી તમને બતાવી દે કે કેવું કર્યું છે આ રહ્યું બાથરૂમ જો મસ્ત જગ્યા છે એક નંબર લોકેશન છે ભાઈ જેસલમેર આવો ને તો મારા ભાઈ 10 સિટીમાં રોકાવાનું તો બને ગાઈઝ અમારે ગાડીની હવા ઓછી થઈ ગઈ છે એટલે પિયુષ મહેનત કરી રહ્યા છે જોરદાર જલ્દી 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 સ્પીડ ગાડીમાં હવા નીકળી ગઈ કે શું થયું ખબર નહીં કોકે નીકાળી દીધી લાગે નહીં ના એવું તો ના હોય તો બસ અત્યારે હવે પંપ મારીને બહાર લઈ જવી પડશે રોડ મેઇન રોડ સુધી તો મહેનત કરી રહ્યા છે અમારી જિંદગીમાં ખાલી સ્ટ્રગલ જ લખ્યું લાગે અમે લોકો છીએ જેસલમેરના શ્રાપિત વિલેજ શ્રાપિત ગામડું એટલે કે કુલધરામાં તેની સ્ટોરી એવી કઈક છે કે અહીંયાના રાજાએ કઈ આમની આ ગામની છોકરીને કઈ અપશબ્દ કે કઈક અપમાનિત કરી હશે આજે આ ગામ આખું રાતોરાત ખાલી થઈ ગયું કઈ શ્રાપ પડ્યો હતો અને ત્યારથી અહીંયા 6 વાગ્યા પછી આવવા નથી દેતા કોઈને બી અત્યારે સવારે ફરવા દે છે તમને અત્યારે વિઝિટ કરો ટાઈપનું છે કઈક सी इधर देखो આખું ગામ ખાલી આખું ગામ ખાલી બતાવવા છે અને આ બધાના નામો બી લખ્યા આપણું નામ બી લખ્યું છે જો તમને બતાવું પિયુષ ઠાકોર અહીંયા આગળ પિયુષ વિક્રમ એક જ ચાલે વિક્રમ ઠાકોર બધાના નામ લખ્યા અહીંયા પિયુષ નાખી સ્ટોરી લખેલી છે બનાસકાંઠા બી લખ્યું છે અહીંયા અહીંયા તો ઘણું મોટું ગામ છે તમને બતાવી દઉં ઉપર આ ટાઈપનું છે ઉપર જઈને બતાવીએ ઉપર આવી આ ટાઈપનું છે અહીંથી આખું ગામ દેખાશે પાછળ દેખાય આખું ગામ છે કુલધરા ગામ આ લોકોના ઘર આખી સ્ટોરી તો આપણને ખબર નથી પણ ઘણું સાંભળેલું છે અહીંયા વિશે જો
ભાઈ રાજસ્થાનની ગરમી એટલે બૂમ પડી જાય તો અત્યારે અમે ઠંડુ કરવા ઉભા લીંબુ સોડા 1 કલાકની અંદર કુલદારા વિલેજમાં હતા, ફોટા પડાયા, વિડીયો બનાયા, મજા આવી ગઈ. બાકી અત્યારે જો બંકાઓ બધા બંકા હા અરે લીંબુ સોડા પીવાની જગ્યાએ આવું બધું પીવાય. તડકામાં બધું પીવાય, સોડા નહીં ભાવતું. તડકામાં લીંબુ સોડા જ પીવાય, એનર્જી મળે. અરે સોડા નહીં હાજો ભાવતી. આપણે કુલદારા વિલેજ ની બહાર જ છે આઈટમ ભાઈની શોપ. ઠંડુ કરી લેવાનું ડિહાઇડ્રેટ થઈ જવાના કરતા. હવે જેસલમેર જઈશું. વાદીઓ ગુજરાતીઓ ના જપે. અરે રાજસ્થાનમાં આવીને બી પકોડી પકોડી પકોડી. છોકરીઓને તો ખબર નહીં પકોડીથી શું પ્રેમ હોય. એ અહીંયા બી લઈ લે. કેવી ચેક. કેસી હે? એક નંબર. અહીંયા બી પકોડી પણ પકોડી લાવો. કઈ લે બોલ બોલો. પકોડી તો કઈ ખાવાની, કઈ બી ખાશો ને સારી જ લાગે. પકોડી તો કેવી બી હોય. ક્યાંય નહીં બી ખાવે ને. જો આ તો જેસલમેર કિલ્લો અને અત્યારે એમ પકોડી ખાઈ રહ્યા છે. મિત્રો કુલદારામાં જ અમે 2 કલાક કરી દીધા હતા ને અત્યારે સાંજ પડવા આવીએ તો તમે લોકો આ છે જેસલમેર કિલ્લા પર બહારનો નજારો બતાવું, પછી ઉપર જઈને બતાવીશ બહારનો નજારો. જો બાકી રાજા મહેલો છે ને એવું જ છે કઈક. હા જો ઓ ભાઈ ક્યાં કિલ્લા બનાયા, એક નંબર મજબૂત કિલ્લા છે. શું હોય તો કે તને જ બતાય કરવાની બ્લોગમાં? પબ્લિક તને જોવા નહીં આવી, વસ્તુ ફરવાનો જોવા આવી. તને જોવા નહીં આવી, ફરવાનું જોવાનું આવી. સમજી? ઓકે હવે ઉપરના દર્શન તમને કરાઈશ. ઉપરથી વ્યૂ કેવા આવે, એક નંબર વ્યૂ આવવાનો હોય ઉપરથી. ને ભાઈ અહીંથી બી જોરદાર લાગે. આમ ઉપર જોવું પડે, એટલું બધું ઊંચું. હવે આગળથી બરોબર બન્યા રહે. તો મિત્રો તમે અંદર આવી ગયા છે જેસલમેર ફોર્ટમાં, જેસલમેર કિલ્લામાં. અને આની અંદર બી ઘણી બધી જગ્યાઓ છે ફરવા માટે. આ કંઈક છે બારીકી હવેલી. આપણા ઇન્ડિયન માટે 70 રૂપિયા છે પર પર્સન. આ ટિકિટ લેવી પડે ત્યારે અંદર ફરવા મળે. અને બહુ મોટો કિલ્લા ટાઈપ છે અને એમાં બધી આ જૂની બધી વસ્તુઓ મૂકી છે જોવા માટે. તમે જોઈ શકો છો જૂના વાસણો, આવું લાગતું હતું જૂનું બધું. આ તમે અહીંયા જો, આ બધું જૂનું. આ જો પછી આ બી જૂની આ બધું જૂની વસ્તુઓ છે. આ બધી અહીંયા તમે જોઈ શકો છો. આ જો કેવું બનાવેલું છે, બધું અલગ અલગ બનાવેલું છે. હજી તો ઘણું બધું જોવા જો. અરે જેસલમેરમાં ફરવા લાયક તો એટલી બધી વસ્તુ છે ને કે જેની તમે કોઈ હદ નથી. તમે ફરીને થાકી જશો એટલું તમે ફરવાનું છે. હજુ અહીંથી આ પહેલો માળ છે, આ બીજો માળ છે, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમો માળ, પછી છેલ્લે ટોપ છે. આપણે પેલા ટોપ પર જઈશું, પછી ત્યાં તો ખાલી બ્લોગ ચાલુ કરો એટલા માટે. જો તમને સીડીઓ બતાવો, 8-8 સીડીઓ છે. ચલો તમને ઉપર ચાલતો ઉપર આ બાજુ આ ટાઈપનું કઈક છે, જૂની હવેલીઓ બધું. અને આ ટાઈપની સીડી છે. અહીંથી તમે ઉપર જઈ શકો છો. દેખો ટ્રાફિક બી બહુ હોય છે, બહુ પબ્લિક આવે છે ફરવા માટે અહીંયા. એટલા માટે વાવ સન દેખાવા લીધો છે. આ ટાઈપનું છે. અહીંયા આ ત્રીજો માળ આવ્યો. અહીંયા જૂના બેડ છે જેમાં રાજા મહારાજાઓ સુતા હતા. અહીંયા ખતરો. અહીંયા રાજા મહારાજા સુતા હતા. ના આવા પર તો ના સુતા હોય. નામ તું લે છે એટલે તું પડતા રહી ગઈ. ચાદરો છે અને આવો કંઈક છે. તમે જો ગાઈસ, તમારે 70 રૂપિયા ખર્ચવા નહીં પડે. હું તમને બધું બ્લોગમાં જ બતાવી દઉં છું, બરોબર? આ જો આ શું છે? આ ઓલા અસ્ત્રો આવે ને એ છે. આ જો ઘોડા પર લગાવવાનું છે. આ પાણીની બોટલ, પછી આ મૂર્તિઓ, આપણા કાનજી જૂની મૂર્તિઓ. પછી દેખો આ રાજા મહારાજાના ઓલું બધી જ જૂની વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. જોઈ શકો છો તમે અહીંયા. એક આ રહ્યું એમના પોશાક જૂના. આ ઘરેણાઓ જૂની બધી જ વસ્તુઓ છે અહીંયા. જો 64 આમાં આ એ જ વસ્તુ છે જેના પર આખી મહાભારત થઈ હતી. આ એક વસ્તુના લીધે મહાભારત થઈ હતી. અહીંયા રમવા બેઠા હતા પાંડવો અને હાર્યા હતા બધું. અને એમાં ક્રોધમાં બધા ઘણા બધા કારણ છે, પણ એક મેન કારણ આ બી છે 64.
જેને આપણે અત્યારના જમાનામાં સટ્ટો કહીએ છીએ. અમારી પબ્લિક બધી એ બાજુ છે. એ લેટ્સ ગો એ બડી ચાલો ચાલો. હા મેં બતાવ્યું કે અહીંયા જૂના જૂના બધા છે. આજ સવારે આપણા જમાનામાંથી મળતો હતો જૂના જમાનાનો પંપ. આપણે જ મૂકી દીધો હવે ઉપર. यार પિયુષ ગાંડા બનાયા આપણે તો. મામુ બનાયા. જો ગાઈસ થોડો દાવ થઈ ગયો છે, થોડો સીન થઈ ગયો છે. અત્યાર સુધી જે ફોટા જોતો હતો ને જેસલમેર ફોર્ટ ઉપરના કે જે આમ પાછળનો બધો વ્યૂ દેખાય છે અને આમ બેસવાનું હોય દેખો સૌથી મોટી આ ઓલો ટાઈપ દેખાય એ ટાઈપનું કંઈક હોય અને બધા કહેતા હતા કે બેસ્ટ લોકેશન ને શું કહેતા હતા સૌથી મોટી છે ને સૌથી મોટી તો એ છે જો સૌથી મોટી તો એ રહી 70 રૂપિયા પણ અહીંથી બી વ્યૂ દેખાય જ છે. આ રહ્યો જો આ ટાઈપનું કંઈક વ્યૂ છે અહીંથી બી. અહીંયાનો સૌથી સ્પેશિયલ વસ્તુ કાંટા. અહીંયા બેહીને ટ્રાય કરવાનું. અહીંયા બેન મેં વિચારીને ટિકિટ લીધી હતી કે ઓલા જે ફોટા પડાવે ને બધા ઉપર ટોપ માંથી એ ફોટા પાછળ આવશે પણ અહીંયા તો કઈ ધાબા જેવું નીકળ્યું ઘરના ધાબા જેવું છે. આ રહ્યું કઈક અહીંથી બી વ્યૂ તો એમ તો સારો જ છે. આ રહી અમારી બધી પબ્લિક ફોટોગ્રાફી કરી રહી છે. તો ગાઈસ ફાઇનલી જેસલમેરનું એક થોડું રાજ જેવું ખબર પડી છે કે તમે એના કિલ્લામાં આવો ને તો બધા અલગ અલગ મહેલ છે જેની અલગ અલગ ટિકિટ છે. અહીંયા અમે અત્યારે આવ્યા છે બારેકી હવેલી જેની 70 રૂપિયા ટિકિટ છે અને સામે ઓલું દેખાય છે એ છે રાજાનો મહેલ એટલે કે રોયલ ફેમિલી. ત્યાં તમે જોવા જાવ ને તમને રાજાની બધા કપડા અને એના શસ્ત્રો અને બધું જોવા મળે. જેમ કે તમને અહીંયા બતાવ્યું ને મેં એ હતું રાજાના ગુરુ, રાજાના રાજગુરુનો મહેલ. રાજગુરુની બધી વસ્તુ મૂકી છે હવેલી પર અને ઓલું જગ્યા છે ને ત્યાં રાજાની બધી વસ્તુ મૂકેલી, રાજાનો પોશાક એ બધું જે એમની રહેણી કહેણી કે એટલે કઈ રીતે રહેતા હતા. પણ મેન તો આપણે રાજાનો જ જોવા જેવું હતું. અમને ખબર નથી અમે અહીંયા આવી ગયા છે. ત્યાંની ટિકિટ કંઈક 200-300 રૂપિયા જેવી ટિકિટ છે ત્યાંની પર પર્સન. હવે ત્યાં જઈએ છીએ જોઈએ છે કેમનું છે નહીં. તમે જાઓ છો પણ હવે મેં વિચારીને આવ્યો હતો ને ઉપર એવું છે નહીં એટલે ધ્યાન રાખજો. હું તો કહું ગાઈડ લઈ લેજો. અમે લોકો મૂર્ખી કરી કે ગાઈડ ના લીધા. નીચે 500 માં ગાઈડ મળશે. સહેજ ઉપર આવશો તો તમને 100 રૂપિયામાં ગાઈડ મળી જશે. તમે બહાર આવશો તમને 500 કહેશે. થોડા અંદર આવશો તો તમને 100 રૂપિયામાં ગાઈડ મળી જશે. એટલે ભૂલ ના કરતા 100 રૂપિયામાં ગાઈડ લઈને ફરજો. અમે તો ભૂલ કરી દીધી છે પણ વાંધો નહીં. હવે નીચે જેસલમેર ફોર્ટ ફરીને અત્યારે આવે છે ગડીસર લેક. અહીંયા શાંતિ એટલી છે અને એવું કંઈક સાંભળવા મળ્યું છે કે રાજા મહારાજા હતા કે જેમની રાણીઓ હતી કે આ તળાવમાં સ્નાન કરવા આવતા હતા. મેં તમને બતાવું લોકેશન જેવું. તમને મમ્મીને વિડીયો કોલ ચાલુ છે. આ બાજુ આ ટાઈપનું કંઈક લેક છે. અત્યારે બોટિંગ થઈ રહ્યું છે. મસ્ત શાંતિ છે ભાઈ, એકદમ શાંતિ છે. ઓલી બાજુ મંદિર છે. ભાઈ શું કરે માછલી ને યાર જાણા પડે. બહુ પાપ કર્યા છે, પુણ્ય તો કરવા પડશે ને. અમારા વાળા પુણ્ય કરમ પાછા પડતા નહીં. આ લોટ લીધા છે હવે નાખ્યા માછલી. આ દેખો માછલીઓ ના મચરા નહીં આ ટાઈપનું છે. આ છે ગડીસર લેક. બહુ ફરવાની જગ્યા છે જેસલમેરમાં. જો તમે આવો ને તો ટાઈમ લઈને જવાનું. એક દિવસમાં ભાગાદોડીમાં તમે આખું જેસલમેર નહીં ફરી શકો. શાંતિથી ફરવું હોય, ટાઈમ લઈને ફરવું હોય ને તો દિવસો આમ 2-3 દિવસ રોકાશો તો મજા આવશે. કારણ કે બહુ જગ્યા અહીંયા ફરવાની અને સ્કેમ બી બહુ થાય છે. એટલે જોઈ કરીને ફરવાનું. 2-3 જણ સારા હોય જેમને ફરેલા હોય એમને પૂછીને ફરવાનું. ઓકે હવે અહીંથી અમે લોકો જઈશું ટેન્ટ સિટી. ત્યાં રાતનો પ્રોગ્રામ છે, કલ્ચર પ્રોગ્રામ. એ પતાય ને કાલે ક્યાં જઈએ તમને બતાવીશ. તું ही